નમસ્કાર મિત્રો, હું પત્રકાર કાજલ ચૌહાણ। 25મી જૂનના રોજ વેનેઝુએલામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો। 125 વર્ષના ઇતિહાસનો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો, જેમાં 188 લોકોના મોત થયા અને 40,000 જેટલા લોકો છે તે હાલ ગાયબ છે। આ લોકો ક્યાંય કાટમાળમાં ફસાયા હશે અથવા તો પોતાનો જીવ છે તે પણ ગુમાવી દીધો હશે। અમેરિકન એજન્સીનું એવું કહેવું છે કે આ ભૂકંપની અંદર 1 લાખ જેટલા લોકોના મોતની સંભાવના છે, જો કે તેની હજી સુધી સ્પષ્ટતા થઈ નથી। ત્યારે આપણને સવાલ થાય કે શું ભૂકંપની આગાહી છે તે અગાઉથી ન થઈ શકે? તો તેનો જવાબ છે ના, ભૂકંપની આગાહી છે તે વહેલા થઈ શકતી નથી, પરંતુ એવા સ્થળોને ઓળખવામાં આવે છે કે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા વધારે છે અને ત્યાં થોડું બાંધકામ ક્ષેત્રે ધ્યાન વધારે રાખવામાં આવે છે। ભૂકંપની આગાહી તો અગાઉથી થઈ શકતી નથી, પરંતુ હા, જ્યારે ભૂકંપ આવવાનો હોય તેની થોડી સેકન્ડો પહેલાં તમારા ફોનમાં એલર્ટ છે તે જરૂર આવી શકે છે, પરંતુ તેના માટે તમારા ફોનમાં આ સેટિંગ તમારે હંમેશા ચાલુ રાખવું પડશે। જ્યારે ભૂકંપ આવવાની શરૂઆત થાય છે ત્યારે તેના કંપન છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને જે પણ સ્માર્ટફોન છે, એન્ડ્રોઈડ છે, તેની અંદર આ પ્રકારનો ચેતવણી રૂપ મેસેજ છે એ તમને મોકલવામાં આવે છે અને એના માટે આ સેટિંગ છે તમારા ફોનમાં ચાલુ હોવું જોઈએ। યાદ રાખજો કે આ એલર્ટ ત્યારે જ આવે છે કે જ્યારે કંપન છે તેની શરૂઆત થાય છે, એટલે તમને માત્ર થોડી સેકન્ડો જ મળશે પોતાની જાતને બચાવવા માટે। જો તમે ફ્લેટમાં હો તો નીચે ઉતરી શકો છો અથવા ઘરમાં જે સુરક્ષિત સ્થાન હોય ત્યાં છુપાઈ શકો છો। અમુક લોકો કહેતા હોય છે કે આ સેકન્ડોમાં અમે શું કરી લઈએ, પરંતુ દુનિયામાં એવા અનેક લોકો છે જેઓ થોડી સેકન્ડોથી પોતાનો જીવ છે તેઓ બચાવી શક્યા છે, તો આ સેકન્ડો પણ તમારા જીવને બચાવી શકવા માટે પણ પૂરતી છે। હવે આ સેટિંગ છે તેને ઓન કેવી રીતે કરવું એના માટે તમે આ વિડીયો છેક સુધી જોજો, અને જો તમને આ વિડીયો ગમે તો તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે તેને શેર કરજો, જેથી કરીને તેઓ પણ તેમના ફોનમાં આ સેટિંગ છે તેને ચાલુ કરી લે અને પોતાનો જીવ છે તે આ ઇમરજન્સીની સ્થિતિમાં બચાવી શકે। તમારા ફોનમાં અર્થક્વેક એલર્ટ્સ ચાલુ કરવા માટે સૌથી પહેલાં તમારે સેટિંગ્સમાં જવાનું છે। સેટિંગ્સની અંદર તમારે લોકેશન નામનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે। લોકેશન પર ક્લિક કરશો એટલે તમને સાવ નીચે અહીં કેટલાક ઓપ્શન આપેલા છે, ક્રાઇસિસ એલર્ટ્સ, અર્થક્વેક એલર્ટ્સ, ગૂગલ લોકેશન શેરિંગ। એમાં તમારે જે અર્થક્વેક એલર્ટ્સ છે તેને ક્લિક કરી આ ઓન કરી દેવાનું છે। જો તમારા બંધ હોય તો તેને શરૂ કરી દેજો, પરંતુ ધ્યાન રાખજો કે આમાં તમારે જે લોકેશન છે તેને હંમેશા ઓન રાખવાનું છે, તો અને તો જ આ એલર્ટ છે તમને મળશે। જો તમારે ડેમો જોવો હોય તો નીચે સી ડેમો પણ આપેલો છે, જેને તમે ચાલુ કરશો એટલે આ પ્રકારે તમે કેવી રીતે તમને એલર્ટ્સ મળવાનું છે તે પણ જોઈ શકશો।